આપો એક સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે જોગીડાના અખાડાની દેવી સિકોતરની. એક વખત જુનાગઢના સુખનાથ નામે એક જોગી, એક સાધુ અને આ સાધુની સાથે સાથે 100 થી 150 બીજા સાધુઓ પાટણ આવીને રોકાણા. અને આ 100-150 સાધુઓ જે જગ્યાએ રોકાણા હતા એ જગ્યાની બાજુમાં એક તખલી નામે વાઘરણ રહેતી હતી. અને આ તખલી વાઘરણ દાંતણ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતી. અને આ 100-150 સાધુઓની મંડળી આવેલી જોઈ અને તખલી વાઘરણને મનમાં વિચાર આવે છે કે આ 100-150 સાધુને દાંતણ કોણ પૂરા પાડશે. અને તખલી વાઘરણ એ 100-150 સાધુઓની મંડળીને રોજ દાંતણ પૂરા પાડે છે અને રોજ સવારે એ 100-150 સાધુઓને દાંતણ આપી આવે છે. અને આમ ને આમ દિવસો પછી દિવસો વીતવા લાગે છે. અને આ 100-150 સાધુઓ પાટણમાં 5 થી 6 મહિના રોકાણા. અને એમ કરતા કરતા શિવરાત્રીનો મેળો નજીક આવ્યો અને આ 100-150 સાધુઓને જુનાગઢ જવા માટે નીકળવાની તૈયારી કરવા લાગ્યા. અને આ બાજુ તખલી વાઘરણને પણ વિચાર આવ્યો છે કે મેં 5-6 મહિના સુધી આ 100-150 સાધુઓને દાંતણ આપી એમની સેવા કરી છે, તો લાવ હું એ સાધુ પાસે જાઉં અને એ સાધુ જો મને કંઈક દક્ષિણામાં આપી દે તો મારો બેડો પાર થઈ જાય, મારી જિંદગી સુધરી જાય, મારો અવતાર સુધરી જાય. અને એ આશામાં તખલી વાઘરણ એ સાધુની મંડળી આવે છે. તખલીને આવેલી જોઈ અને સુખનાથ બાપુ એ તખલી વાઘરણના લલાટ વાંચી લે છે. અને એ સુખનાથ જોગીને બધી ખબર પડી જાય છે. અને એ કહે છે કે બોલ, શું જોઈએ છે? તખલી, બોલ, તારે શું જોઈએ છે? આજ આ જુનાગઢનો જોગીડો તને માગવાનું કહે છે, માંગ, તારે જે જોઈએ તે માંગ. અને ત્યારે તખલી એ સુખનાથ બાપુને કહે છે, એ સુખનાથ જોગીડાને કહે છે કે બાપુ, તમે તો અંતર્યામી છો, તમે તો મહાત્મા છો અને તમને તો બધી ખબર છે. તમારે જે આપવું હોય તે આપો, હું એમાં રાજી રહીશ. અને ત્યારે એ સુખનાથ બાપુ, એ સુખનાથ જોગીડો પોતાના જોડીમાં હાથ નાખી અને એક લાકડાનું ફરીદું, એટલે કે એક લાકડાનું ફરું એ તખલી વાઘરણને આપતા કહે છે કે આ કોઈ સામાન્ય ફરું નથી, આ જુનાગઢના જોગીડાના અખાડાની સિકોતર છે અને આની તું સેવા પૂજા કરજે. અને આ પાટણમાં જ નહીં પણ આખા ગુજરાતમાં જો ડંકો ન વાગે ને તો માનજે કે આ જુનાગઢનો જોગીડો ખોટો જોગી હતો. એ જોગી પાસેથી માં સિકોતેરનું ફરું લઈ અને તખલી પોતાને ઘેરે આવી અને ઘેરે એક સ્વચ્છ જગાએ માં સિકોતેરનું સ્થાપના કરી. અને ત્યારબાદ એ તખલી રોજ માતાજીની ભક્તિ કરવા લાગી અને માતાજીની ભક્તિમાં ઓતપ્રોત લેવા લાગી. ને એમને એમ દિવસો વીતે છે અને એક દિવસ પાટણમાં મોટો મેળો ભરાણો. અને આ મેળાની અંદર તખલીએ નાની એવી રમકડાની દુકાન નાખી. અને આ મેળામાં ચંદ્રમાણા ગામના રબારીઓ મેળો માણવા આવેલા. અને આ રબારીઓમાં વીરા વસા નામના એક રબારીની દીકરી આ તખલીના રમકડાની દુકાનની બાજુમાંથી નીકળી અને તખલીની દુકાનમાં રહેલા રમકડાની વીંટીઓ આ રબારીની દીકરીને ગમી ગઈ. આ રબારીને દીકરીને તખલી પાસે રહેલી વીંટીઓ પસંદ આવી ગઈ. એટલે તેણે તખલીને કહ્યું કે મારે 2 વીંટીઓ અને 3 રમકડા જોઈએ છે. એટલે તખલી કહે છે કે લઈ જાઓ, રમકડા અને વીંટીઓ વેચવા જ રાખી છે. અને ત્યારે રબારીની દીકરી કહે છે કે બુન, મારી પાસે પૈસા નથી, હું તમને પૈસા નહીં આપું, પરંતુ આ 2 વીંટી અને 3 રમકડાના બદલામાં હું તમને એક તપેલી ભરી અને શીરો આપીશ. અને તખલી મનોમન વિચાર કરે છે કે હું મારા દીકરાઓને ઘેરે શીરો બનાવીને તો ખવડાવી નથી શકતી, અને આ રમકડાના બદલામાં જો તપેલી ભરીને શીરો આપશે તો મારા દીકરાના પેટની આગની ઠંડી થશે. અને તખલી રબારીને દીકરીને કહે છે કે મને આ સોદો મંજૂર છે, લે આ રમકડા અને આ વીંટીઓ, તપેલી ભરી અને શીરો દઈ જા. 2 વીંટી
અને 3 રમકડા આ રબારીની દીકરી લઈ અને જતી રહી, અને સાંજે એક તપેલી ભરી અને શીરો લઈ આવી. પરંતુ આ રબારીની દીકરી આ તકલી સાથે છેતરપિંડી કરી હતી. રબારીની દીકરીએ તપેલીના નીચેના ભાગમાં શીરાની જગ્યાએ ભેંસનું છાણ ભરી દીધું અને ઉપરના ભાગમાં શીરો રાખી દીધો અને તકલીને આપી અને જતી રહી. અને તકલીને પણ ખબર નથી કે આ તપેલીમાં છાણની અને શીરાની બંનેની મિલાવટ છે. શીરાની નીચે છાણ છે એ આ વાતની તકલીને ખબર નથી. અને તકલી જ્યારે સાંજે એના બાળકોને બોલાવી અને જમવા બેસે છે, અને જેવો એ તપેલીમાં હાથ નાખે છે તો શીરાની સાથે સાથે છાણ પણ આવે છે. અને તકલી મનોમન સમજી જાય છે કે આ રબારીની દીકરીએ મને છેતરી છે. પરંતુ હે અભાગણી, હવે હું તને નહીં છોડું. તારે રમકડાની વીંટીઓ જોતી હતી તો એમને એમ લઈ જાવી હતી ને. તારે મને છેતરવાની શું જરૂર હતી? તે મને શા માટે છેતરી? પણ તારી વાહે જો આ જોગીડાની 76 ના આવે અને તને પરચો ના આપે તો હું એમ માનું કે મારી 76 મરી ગઈ. અને ત્યારબાદ જમવા ટાણે આ તકલી વાઘરણે માં 76 ને દીવો કર્યો અને 2 હાથ જોડીને વિનંતી કરી કે હે જોગીડાની 76, હે જોગીડાના અખાડાની 76, મારા દીકરાના પેટ ઉપર જેણે મજાક કરી છે અને તું ન્યા સુધી જો પહોંચી શકતી હોય અને તું એને પરચો દેખાડી શકતી હોય તો જ હું માનું કે મારી આ જોગીડાની 76 સાચી. આટલો આકોટો જ્યાં તકલી વાઘરણે કર્યો અને ત્યાં તો એ માં 76 બોલી ઉઠ્યા કે તકલી તું મુંજામાં, હું જાઉં છું, હું હમણાં પરચો પૂરી દઉં છું. અને આ રબારીની દીકરી જ્યાં મેળામાંથી ઘરે જવાની તૈયારી કરતી હતી અને ત્યાં માં 76 પરચો દેખાડ્યો. અને રબારીની દીકરી ખડખડાટ દાંત કાઢે છે, ઘડીક નીચે બેસી જાય છે, ઘડીક ઊભી થાય છે, ઘડીક પડી જાય છે અને ગાંડા ગદોડવા લાગે છે. અને આ મેળામાં માં 76 નો પરચો બતાવે છે. અને બધા આ રબારીની દીકરીને ગાડામાં નાખી અને એના ગામ ચંદ્રમાણા લઈ આવે છે. અને 10 દિવસ સુધી ભુવાઓ ધૂણાવે છે, પરંતુ કોઈ ભુવાથી માં 76 નો દાણો પકડાતો નથી. કોઈ ભુવો 76 નો દાણો પકડી શકતો નથી. અને ત્યારે કોઈએ કીધું કે વીરા વસા, તારે તારી દીકરીનો જીવ બચાવવો હોય, તારે તારી દીકરીને બચાવવી હોય તો અમદાવાદની બાજુમાં આવેલા પીરાણા ગામમાં લઈ જા. ત્યાં એક પીર છે અને એ પીર તારી દીકરીનું કારણ કાઢી નાખશે. અને વીરા વસા આ વાત સાંભળી અને એની દીકરીને પીરાણામાં લઈ જવા માટે નીકળે છે. અને આ બાજુ માં 76 તકલી પાસે આવીને કહેશે કે તકલી, એ લોકો મને પીરાણા લઈ જવા માટે નીકળ્યા છે, પરંતુ તું ચિંતા ન કર. એ પીરાણામાં આવેલા પીરને જો હું ચપટીમાં ચોડી ન નાખું ને એને જવાબ ન આપું ને તો આ 76 ને ઓળખે કોણ? અને ત્યારબાદ માં 76 એ વીરા વસાની મોર પીરાણામાં પહોંચી જાય છે. અને પીરાણામાં જઈ અને પીરને કહે છે કે હે ઓલિયા પીર, તારે જેટલા દાણા નાખવા એટલા દાણા નાખ, તારે જેટલા મંત્ર મારવા એટલા માર, પરંતુ તારા દાણાને ખોટા ન પાડું અને તારા મંત્રને પણ જો પાછા ન પાડું ને તો મારું નામ 76 નહીં. આ 76 ને ઓળખે કોણ? થોડી વારમાં વીરા વસા એની દીકરીને લઈ અને પીરાણામાં પહોંચી જાય છે. અને પીરના ઓલિયા પાસે આવી અને વીરા વસા કહે છે કે મારી દીકરીને સાજી કરો. પણ પીરના ઓલિયા વીરા વસાને કહે છે કે વીરા દાદા, તમારી દીકરીને ઊભી કરવી એ મારા હાથની વાત નથી. અને વીરા વસા હાથ જોડી અને કરગરે છે અને વિનંતી કરે છે. અને ત્યાં તો વીરા વસાની બીજી દીકરીના અંગમાં ધૂણ ઉપડે છે અને માં 76 એને ધૂણાવે છે. અને એ કહે છે કે વીરા, હું તારી દીકરીને લેવા આવી છું. વીરા, તારી દીકરીએ મારી તકલીને અને એના દીકરાને રાતા પાણીએ રોવડાવ્યા છે. હું તારી દીકરીને નહીં મેલું. પીરના ઓલિયાએ અને વીરા દાદાએ માં 76 ના પગમાં પડી અને 2 હાથ જોડીને વિનંતી કરી કે માં 76 વરી જા, પાછી વરી જા મારી માં, હવે પાછી વરી જા. અને ત્યારે માં 76 કીધું કે વીરા વસા, વરું પણ એક શરતે વરું. તારી દીકરી એ જે આ ભૂલ કરી છે એનો તારે પસ્તાવો કરવો પડશે અને
તકલી અને એના દીકરાને તું ચંદ્રમાના તેડાવ અને ત્યાં એને ચોખા ઘીનો શીરો રાંધી અને ખવડાવ અને ત્યારબાદ એને પેરામણી આપજે. અને મારી તકલી જો અમીનો ઓડકાર ખાય તો એમ સમજજે કે આ સિકોતરને અમીનો ઓડકાર આવ્યો છે. વીરાવસા પાટણ જઈ અને તકલીને અને એના છોકરાને તેડી અને ચંદ્રમાણા ગામમાં લાવે છે. અને ત્યાં આ તકલીને અને એના છોકરાને શુદ્ધ ઘીનો શીરો રાંધી અને ખવડાવે છે. અને ત્યારબાદ એ તકલીને પેરામણી આપે છે. અને તકલી અમીનો ઓડકાર ખાય છે અને કહે છે કે વાહ જોગીડાની અખાડાની 77 વાહ. અને ત્યારબાદ 77માં બોલી ઉઠે છે કે વીરાવસા હું વરું છું અને હું તકલી જેવાની સાથે રહી અને તકલીના આવા કામ કરતી હોય તો તું મને ચંદ્રમાણા ગામમાં બેસાડ અને પછી તારી સાંઢુના પગલે પગલે જો દીવા ન કરું તો હું જોગીડાના અખાડાની 77 નહીં. અને ત્યારબાદ વીરાવસા માતાજીની વાત કબૂલ કરે છે અને માં 77 એ ચંદ્રમાણા ગામમાં આસન પાથરે છે. બાપુ આ માં 77 માનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.